નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ બુલેટિનના સમાચાર. નવી દિલ્હીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્રસિંહ હાજર થયા હતા અને અપ્રમાણસર સંપત્તિ કેસમાં પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. ગયા અઠવાડિયે તેમને સમન્સ મળ્યા બાદ હાજર થવામાં અસમર્થતા બતાવી હતી, પરંતુ હાઈકોર્ટમાં આ કેસ મુદ્દે ઈડી દ્વારા કડક વલણ અખ્તિયાર કરાતા તેમને હાજર થવું પડ્યું છે. તેમની અને પરિવારની દેખીતી આવક કરતાં 10 કરોડ જેટલી અધિક સંપત્તિના કેસમાં અગાઉ પત્ની પ્રતિભાસિંહ અને પુત્ર વિક્રમાદિત્યની પૂછપરછ થઈ ચૂકી છે. મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ કેસ 2015માં નોંધાયેલો છે. વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોતાની કાર પરથી લાલ બત્તી જાતે ઉતારીને વીઆઈપી કલ્ચર સમાપ્ત કરવા માટે મોદી સરકારે લીધેલા નિર્ણયને માન આપ્યું હતું. આ અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા વીઆઈપી કલ્ચર નાબૂદ કરવાના નિર્ણયનો ગુજરાતમાં 100% અમલ ટૂંક સમયમાં જ કરાશે. પ્રધાનમંત્રી દ્વારા દેશના રાજકીય અર્થતંત્રમાં સાદગીનો અતિ મહત્વનો સંકેત આપતા નિર્ણયને આવકારવા ગુજરાત અગ્રેસર રહેશે. વીઆઈપી કલ્ચરને તિલાંજલિ આપવા મોદી સરકારે લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયને હોશભેર આવકારતા રાજ્યના પાણી પુરવઠા મંત્રી જશાભાઈ બારડે પોતાની વીઆઈપી કાર પરની લાલ લાઇટ જાતે જ દૂર કરી હતી. આ સાથે જ લોકશાહી દેશમાં વીઆઈપી કલ્ચરના પ્રતીક ભોગવટા સમાન લાલ લાઇટ દૂર કરવાના સરકારના ઐતિહાસિક નિર્ણયની ત્વરિત અમલવારી થવાની સાથે હવે વીઆઈપી કલ્ચર પણ સદંતર સમાપ્ત થાય તો નવાઈ નહીં. કે કેન્દ્રના તમામ મિનિસ્ટરો અને જે કેન્દ્રીય મિનિસ્ટરો છે એ તમામને જે લાલ લાઇટ વીવીઆઈપી નું જે સિમ્બોલ હતું એ ઉતારવા માટેનો જે કેબિનેટે નિર્ણય કર્યો છે, આ નિર્ણયને આધારે અમારા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અમારા ડેપ્યુટી સીએમએ લાલ લાઇટ ઉતારી નાખી છે. તેવી જ રીતે મેં જાતે જ મારા હાથે જ આજે લાલ લાઇટ ઉતારી લીધી છે. રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા સંચાલિત ડેરીની મુલાકાતે પહોંચેલા નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીનું ઉષ્માભર્યું સ્વાગત ચેરમેન ગોવિંદભાઈ રાણપરિયાએ કર્યું હતું. ગામડામાં દૂધ ભરતા પશુપાલક પરિવાર પાસેથી એકત્ર થયેલો જથ્થો જિલ્લા કક્ષાએ ડેરી સુધી પહોંચે તે વ્યવસ્થાની સમજણ નેપાળ પ્રતિનિધિમંડળને આપવામાં આવી હતી. ત્યારબાદ દૂધ ઉપર થતી પ્રક્રિયા, તેની વિવિધ બનાવટોનું ઉત્પાદન કરવાની ફેક્ટરીમાં સૌને લઈ જવાયા હતા. દૂધના વેપાર સાથે સંકળાયેલું અર્થશાસ્ત્ર સમજવા માટે નેપાળના અતિથિએ ખાસ્સો રસ દાખવી પોતાના દેશમાં તેને લાગુ કરવા નિર્ણય કર્યો હતો. કેન્દ્રીય કૃષિમંત્રી પરસોત્તમ રૂપાલાએ અમરેલી ખાતે દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરનો પ્રારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ વધતી જતી મોંઘવારીમાં સામાન્ય પ્રજાને રાહત દરે દવા પૂરી પાડવાના સરકારના મહત્વના નિર્ણયસમા જન ઔષધ સ્ટોરની મુલાકાત લઈ જાતે નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે કૃષિ રાજ્યમંત્રી વી વઘાસિયા, સાંસદ નારણભાઈ કાછડિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેનરિક દવાઓ અમરેલીમાં ઉપલબ્ધ હોવાનો પ્રચાર કરવા સાથે ડોક્ટર તેનું પ્રિસ્ક્રિપ્શન લખે તેવી વ્યવસ્થા સાથે શ્રી રૂપાલાએ આગ્રહ કર્યો હતો. પાલનપુર ખાતે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધ સ્ટોર ખુલ્લો મૂક્યો હતો. આ સાથે જ પાલનપુર માર્કેટ યાર્ડ ખાતે કેન્દ્રીય મંત્રીના હસ્તે ખેડૂતો માટે નિર્માણ પામનાર આધુનિક સુવિધાઓથી સજ્જ હોલનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રજાને જરૂરી તમામ સુવિધાઓ આપવા સરકાર વિશાળ પાયે કામગીરી આદરી રહી છે. ગરીબોને જીવનદાન આપનારી દવાઓ વાજબી ભાવે ઉપલબ્ધ કરાવવાના પ્રધાનમંત્રીના પ્રયાસો થકી દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર દ્વારા હવે સસ્તા દરે દવાઓ ઉપલબ્ધ થતા જરૂરિયાતમંદોને નોંધપાત્ર ફાયદો થશે. અમદાવાદમાં શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કેસનો ત્રાસવાદી આરોપી યાસીન ભટકલ સુરતમાં 13 જગ્યાએ 29 બોમ્બ ગોઠવવાના કેસમાં પણ સંડોવાયેલો હોવાથી તેની પૂછપરછ શરૂ થઈ છે. અમદાવાદ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ પાસેથી યાસીન ભટકલનો કબજો મેળવી સુરત પોલીસ તેને સુરત લઈ આવી હતી અને ઉમરા પોલીસ સ્ટેશનમાં રજૂ કરાયો હતો. યાસીન ભટકલ અને તેના સાગરીતની પૂછપરછ માટે પોલીસને 27 એપ્રિલ સુધીના રિમાન્ડ અપાયા છે. સુરતમાં બોમ્બ ગોઠવવાની જગ્યા ખુદ યાસીન ભટકલ પસંદ કરી હોવાનું કહેવાય છે.
વલસાડ જિલ્લાના ઓઝરપાડા ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આદિજાતિ વિકાસ વિભાગ તથા અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડ સંચાલિત વોકેશનલ તાલીમ કેન્દ્રનું લોકાર્પણ યોજાઈ ગયું. સંકલિત આદિજાતિ વિકાસ માટે મુખ્યમંત્રી 10 મુદ્દા કાર્યક્રમ અંતર્ગત પીપીપી ધોરણે શરૂ કરવા વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરમાં 14 જેટલા અલગ અલગ ટ્રેડમાં ધોરણ 4 થી 10 સુધીના વિદ્યાર્થીઓને તાલીમ પૂરી પડાશે. આ તાલીમ સંસ્થામાં 10 વર્કશોપ, 9 થિયરી રૂમ, કમ્પ્યુટર લેબ અને લાઇબ્રેરી સાથે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ માટે અલગ અલગ હોસ્ટેલની સુવિધા રાખવામાં આવી છે. હાલ વલસાડ જિલ્લામાં પણ પીપીપી ધોરણે વાગલધરા અને સિપેટ વલસાડ ખાતે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેન્ટર કાર્યરત છે. અમદાવાદમાં પીઆરએલ ખાતે ભારતની પ્રગતિમાં અંતરિક્ષ વિજ્ઞાન અને ટેકનોલોજીની ભૂમિકા તથા રાજભાષા હિન્દી અને ટેકનિકલ અનુવાદ પર 2 દિવસીય સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં પીઆરએલના વિવિધ સેન્ટરોમાં કાર્યરત કર્મચારીઓ દ્વારા અંતરિક્ષ વિજ્ઞાનની પ્રગતિ પર પ્રકાશ પાડતા હિન્દી લેખ, સેટેલાઇટ પ્રોગ્રામ, હવામાન વિભાગ અને કૃષિ સહિતના વિજ્ઞાનને જોડતા 58 લેખો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ અંગે પીઆરએલના વૈજ્ઞાનિક અનિલ ભારદ્વાજે જણાવ્યું હતું કે સામાન્ય વ્યક્તિ પણ અંતરિક્ષ વિજ્ઞાન તથા ટેકનોલોજીની ભૂમિકાને સરળતાથી સમજી શકે તે જ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે. આ સેમિનારમાં તજજ્ઞો દ્વારા રાજભાષા હિન્દી તથા ટેકનિકલ અનુવાદ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો આ સાથે અત્યારનું આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.